નમસ્કાર મિત્રો, આજે 8 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે નેશનલ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આપણે જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા સાથે વાતચીત કરીએ. આજરોજ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી જામનગર જિલ્લા ખાતે થઈ રહી છે. ત્યારે આજરોજ સરકારી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ પ્રસંગે આજરોજ અમોદ જામનગરની નેશનલ હાઈસ્કૂલ ખાતે એકત્રિત થયા છીએ અને અમારા જિલ્લાના શ્રેષ્ઠ જે શિક્ષકો છે એના પારિતોષિક વિતરણ કરવાનું છે. ખાસ જણાવવાનું કે શિક્ષકો એની ફરજો એની નિષ્ઠાપૂર્વક બજાવે છે અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેઓ આપણા રાષ્ટ્રપતિ રહી અને એક શિક્ષક તરીકે એની ફરજો બજાવી હતી અને આજનો જે દિવસ છે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. નમસ્કાર મિત્રો, તાજેતરમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરીમાં યુવાન શિક્ષક કલ્પેશભાઈ માંડવિયાની કામગીરી દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા નુકસાન થતાં પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા ચંદ્રકાંતભાઈ કાકરિયા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને 25 લાખની સહાયની માગણી કરી હતી. અને બીજો વિશેષ શું એના અવસાન પછી વારસદારો માટે કાર્યવાહી કરવામાં આવી છે. આપણે ચંદ્રકાંતભાઈ સાથે પ્રમુખ સાથે વાત કરીએ. ખાસ કરીને જામનગર વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 5 દિવસમાં જામનગર મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડમાં જે પૂર્વ સહાય છે એમના માટે સર્વેની કામગીરી ચાલુ હતી. આ સર્વેની કામગીરી દરમિયાન ગત 2 તારીખે એટલે 3 દિવસ પહેલાં સર્વેની કામગીરી દરમિયાન કલ્પેશભાઈ માંડવિયા કરીને એક યુવાન શિક્ષક છે જેઓ હાલ CRC કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હતા. એમનું ચાલુ ફરજે હૃદયરોગનો હુમલો આવવાથી અવસાન થયાના સમાચાર મળ્યા. આ સમાચારથી શિક્ષક સમાજમાં દુઃખની લાગણી હતી. એમના પરિવાર પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. ખાસ કરીને અમે 3 તારીખના રોજ માન્ય જિલ્લા કલેક્ટર શ્રી મારફત મુખ્યમંત્રી શ્રી અને સરકારના પ્રભારી મંત્રી શ્રી, શિક્ષણ મંત્રી સહિત વિવિધ મંત્રીશ્રીઓને અમારી રજૂઆત આપી છે. કોરોના સમયે જે કોઈ ચાલુ ફરજે અવસાન પામતા એમને 25 લાખની સહાય મળતી હતી. એવી જ રીતે આ કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ શિક્ષકના પરિવારને 25 લાખની સહાય મળે એવી અમે માગણી કરી છે. જે કલેક્ટરશ્રી દ્વારા રિલીફ ફંડમાંથી સહાય મળે એ તો એમના પરિવારને મળવાપાત્ર છે, પણ આ કિસ્સામાં ખાસ કિસ્સા તરીકે સહાય મળે એવી અમે માગણી સરકારશ્રી સુધી પહોંચાડી છે.